પાણી લાવી દેનારી મીઠી, તીખી અને તમતમતી ફ્લેવરનું અનોખું મિશ્રણ. પોચા પોચા વડા અને એકદમ ચિલ્ડ દહીં. દહીં ભલ્લા ફક્ત એક નાસ્તો નથી, એક ભરપેટ અને સ્વસ્થ ભોજન છે. આ બનાવવા માટે આપણે જોઈશે 2 કપ તાજું અમૂલ મસ્તી દહીં, 1 કપ અડદ દાળ આખી રાત પાણીમાં પલાળીને નિતારી લીધેલી, 1 ઇંચ આદુનો ટુકડો, સાતળવા માટે તેલ, 1 કપ કોથમીર, 4 થી 5 લસણની કળી, 2 થી 3 લીલા મરચાં સમારેલા, 5 કપ આંબલીનો માવો, અડધો કપ ગોળ અને પાણી. જોઈતા મસાલાઓ છે: 5 નાની ચમચી લાલ મરચું પાવડર, 5 જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. આપણે ચટણી બનાવવાથી શરૂઆત કરીશું. આંબલીની મીઠી અને ચટાકેદાર ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક ગરમ પેનમાં ગોળ લો. તેમાં આંબલીનો માવો નાખો અને ગોળ તથા માવો બંને ભળી જાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં લાલ મરચું પાવડર, મીઠું, જીરું પાવડર નાખીને સારી રીતે હલાવો. આંબલી સાથે ગોળ ઓગળી જાય ત્યાં સુધી. લગભગ 5 મિનિટમાં તે મિશ્રણ જાડું થવા લાગશે. આ ચટણી તમને જોઈતી હોય એટલી ઘટ્ટ થાય કે તેને પેનમાંથી કાઢી લઈને ઠંડી થવા દો. મસાલેદાર લીલી ચટણી માટે મિક્સર જારમાં કોથમીર, લસણની કળીઓ, લીલા મરચાં, મીઠું અને અમૂલ મસ્તી દહીં લો અને તેમને વાટીને સરસ પેસ્ટ બનાવી લો. હવે તમારી લીલી ચટણી તૈયાર છે. હવે વારો છે વડા બનાવવાનો. આખી રાત પલાળી રાખેલી અડદ દાળને મિક્સરમાં લો. તેમાં આદુ, મરચાં અને મીઠું નાખો. મુલાયમ ખીરું બનાવી લો. ખાતરી કરી લો કે ખીરામાં કોઈ ગાંઠી રહી ગઈ નથી અને દાણા પણ નથી. તમને લાગે કે જોઈએ તેવું ખીરું બની ગયું છે તો તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાંથી વડા બનાવીએ. આ માટે એક ડીપ બોટમ પેન લો અને તેમાં થોડું તેલ લઈને ગરમ થવા દો. પછી તમારો હાથ થોડો પાણીવાળો કરીને અડદ દાળનું થોડું ખીરું હાથમાં લો અને હળવેથી તેમાંથી ગોળ વડું બનાવી લો. તેલ ગરમ થાય એટલે એક પછી એક કરીને વડાઓને પેનમાં નાખો. વડા સોનેરી રંગના થાય એટલે તેમને બીજી બાજુ ફેરવી દો. વડા ક્રિસ્પ અને સોનેરી રંગના થાય ત્યાં સુધી ઉથલાવતા રહો. તળાઈ ગયેલા વડાઓને હળવેથી ઉતારી લો. જ્યારે બધા જ વડાઓ તળી જાય ત્યારે તેમને એક બાઉલમાં લો અને તેમાં 2.5 કપ પાણી નાખીને પલળવા દો, જેથી તે પોચા પડી જાય. લગભગ 25 મિનિટ પછી એક એક કરીને વડાને બહાર કાઢી લો અને તેમને પોતાની હથેળીએ વચ્ચે દબાવીને વધારાનું પાણી કાઢી લો. હવે પ્લેટ પર મૂકવા માટે વડા તૈયાર છે. તેમાં તમને જોઈતા મસાલા છૂટથી નાખો અને મસ્તીથી તેના ઉપર અમૂલ મસ્તી દહીં રેડો. હવે તેના ઉપર લીલી ચટણી અને આંબલીની ચટણી નાખો અને બસ થોડા વધુ મસ્તી ભર્યા સ્વાદ માટે લાલ મરચાંનો પાવડર છાંટો. આ ચટપટી ડિશ તૈયાર છે. બસ તેને ન્યાય આપો. મજા પડી જાય તેવો સ્વાદ અને તેમાં ભળી અનોખી મસ્તી અમૂલની.